and welcome back to our channel again. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છે બધાને? આશીષ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સવારમાં બ્રેકફાસ્ટમાં ભગવાન માટે રવાના પુડલા તૈયાર થાય છે. વેજીટેબલ પુડલા છે. વેજીટેબલ રવાના પુડલા મસ્ત જો રવાના ફૂલ વેજીટેબલ નાખીને બનાવેલા તો એવું. તો પછી રવાના પુડલા ભગવાનને જમાડીને આપણે પ્રસાદ ગ્રહણ કરીશું. એવું છે ને? હા. તો બ્રેકફાસ્ટ સ્ટાર્ટ થઈ ગયું છે. ભાખરી અને પુડલા, બટર ને દૂધ ને અથાણા ને ગુંદી ગુંદી નથી, પ્રસાદી છે. ગુંદી એટલે ગુંદી હે એનું ગુંદી નથી, પ્રસાદી છે. બ્રશ કર્યા કે એમનું બેહી ગયા છો બધા? પુડલા પછી તો હવે બ્રેડ હોદન આવી ગયું. તમે જો ને નાના છોકરાને જેમ શું કહેવાય, ભાખરી છે પુડલા છે તો તમે બ્રેડ ખાવી છે, તમને થોડી ના પડે. ગેસ ચાલુ તો લોઢી હતી ગરમા ગરમ, તમે તો બ્રેડ શેક કે હારે ટોસ્ટ કરી નાખી. આજે નો ખવા ટોસ્ટ કરવા હોય તો આજે પાછી લોઢી મૂકવી ને તમારે. લોઢી તો હું લોઢી વગરની રોટલી ને ભાખરી બનાવવાના છું સાંજે. અમે રોટલી ભાખરી પાણીપુરી બનાવવાની, હાથમાં બનવાની છે. પાણીપુરી બનાવવાની સાંજે. કોણે કીધું? આપણે શુક્રવારે અફવા સાંભળી હતી, રવિવાર પાણીપુરી જેન્ટ્સ બનાવવાના છે. નથી પાણીપુરી કરવાનું જેન્ટ્સ ને કોને રજા છે કરવાના છે? મારે રજા છે. તમારી રજા હોય, તમે એકલા શું કરી નાખવાના છે? બોલો, અમે નાઈટ કરીને આવ્યા, અમારે ઘડીક વાર ભૂવા નહીં હોય તો મૂકી દો. પણ પાણીપુરી બનાવવાની છે ને. શું આવડે છે તમને પાણીપુરી? એમ કયો તમે. પૂરી તો તળવાની છે, પાણી બનાવતા આવડે છે, મસાલો બનાવતા આવડે છે. પાણીપુરી પાણીમાં હોય હું એ ખબર છે. હા, શું હોય? પાણીપુરી ને પાણી બનાવતા ન આવડતું એમને? નો જ આવડે ને, કોઈ દી બનાવ્યું નથી. પાણીપુરી પાણીમાં પાણી હોય, પેલા તપેલી જોઈએ, પાણી, સંચળ, મરચી, પુદીનો, આદુ નાખવું હોય તો આદુ. That's it. બનાવજો, તમને ખબર પડે ક્યારે બની ગઈ ની પાણીપુરી પાણી તમારથી. કેવું ક્રિસ્પી કરવું છે? બસ નોર્મલ. હવે બ્રેકફાસ્ટ કરવા બેસીએ. બધું બની ગયું છે, ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે બ્રેકફાસ્ટ કરવા બેસી જઈએ. હાલો તો જમવા બધા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તે એક ડીશ પર ખાલી પુડલું જ લીધું. આપણે ક્યાંક જાજુ જમવાનું હોય ત્યારે સવારમાં. એ વાર એક દી મલ્ટિપલ જમવાનું હોય. ના ના, જમો જમો તમે. તું હોમવર્ક કરશો, તાર સોડે કોણ રમે? હોમવર્ક કરવા મળો ચૂપચાપ. પછી રોવાનું કોણ? હે રીવા? મંત્ર તું શું કરે છે? પેરેગ્રાફ લખું છું. પેરેગ્રાફ? હા. સ્કેચ પેન થી લખ્યું? પહેલા લખતો તો હવે નહીં. તારે નથી લખવાનું એનું? હું એક ક્વિઝ કરું છું. લે આલે તારે એને ઔસી કરીને કચરા પેટી નાખી, આમ કરીને આમ કરી આમ કરી નાખ દેવીશ કચરા એમ ને? અરે વાહ. હાલો હાલો, મંદિર સાફ કરવું હોય કરી નાખવા. તડકો જ નહીં આવે એવું લાગે છે. કપડા ધોવાઈ ગયા ને ખાઈ ગયા બહાર. હે હાલો હાલ આને બીનમાં નાખતા રહી. નગર તમે બે કરી નાખો, ફુવા ભત્રીજી બે. આને બીનમાં નાખ્યા હાલો પેલા. કોની દીકરી છે આ? હે કોની દીકરી? હે તાર ફુવા નામ શું છે? શું છે નામ? નામ નામ તાર ફઈ નું નામ? નામ રેવા જો ને પડશે ઈ. નામ બોલ, નામ બોલ. રેવા જો ને બિચારી પડશે. નામ બોલ. લગાડી છે તો. હે રીવા, ફઈ નું નામ શું છે? એનું નામ
અને ફુવાનું નામ આચી ફુવા. અને તાર પપ્પા નામ પપ્પાનો તાર પપ્પા નામ શું છે? અમે શું બોલાવીએ ને તાર પપ્પા નામ શું છે? તાર મમ્મી નામ મોઢામાંથી આંગળી કાઢીને બોલ ને પણ શું છે તાર મમ્મી નામ? છોકરી તો હોશિયાર થઈ ગઈ હો. રવિવારની રજાનો ભરપૂર ઉપયોગ થાય છે. રવિવારની રજાનો ક્લિનિંગમાં સમય પસાર કરે છે. કરવું જ પડે ને, ન કરવું પડે. મંદિરનો આજ રૂમ ક્લિનિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. 2 મહિનાથી રિન્યુ ક્લિનિંગ નથી થયો મંદિર. મહિને કરવી છે મતલબ ડીપ ક્લીન નથી કર્યું. ડીપ ક્લીન નથી કરતા, એ વાત બરોબર. ખાલી ક્લિનિંગ કરતા ઉપર પણ આ બધું મંદિરની આગળ પાછળ બારી બધું ક્લિનિંગ પ્રોપર કરી નાખી આજે. ઈ એટલે કે મંદિરને વાર્નિશ કરવું હતું ને એટલે તમારે વાટે હતી એકદમ મંદિર નીચે લ્યો ને તો આખો રમમાં પછી ડીપ ક્લીન થઈ જાય એમ. વાર્નિશ પણ નથી મળતો અત્યારે. હે ને કાંઈ વાંધો તો મારા થોડીક સગવડતા રહેશે તમને. આમથી આમ ફેરવવો પડશે તમને. ઈ ફરી એમ કે સાફ કરતા હોય તો કરી નાખો. હાલો તમ તાર સાફ કરીને ક્લિનિંગ કરીને બધું રેડી કરી દઈએ. ટાઈડી અપ કરી દે રૂમ. સરસ રૂમ કરી નાખીએ. આ મંત્રનો થોડો કોલો અવાજ ધીમો કરી નાખો છે. હવે મંદિર આ બાજુ લઈ લેશું. ભગવાનનો બેડ સાફ ખોલવાનો છે. બેડ પછી બધું સ્ક્રીન થાય પછી ખોલીને પછી પોતું કરી નાખશું છેલ્લે. કપડા લાઈટ ગોતું છે. કપડા રખા ગોઠવવા છે. એવું છે. થઈ ગયું એ બાજુ સાફ. મારે મંદિર થઈ ગયું સાફ. બસ સાફ તો મૂક દેવી આપણે હવે. ઠાકોરજીનું સિંહાસન સરસ સાફ થઈને પાછું જગ્યા પર આવી ગયું છે. હવે સાઈડ નો વારો છે. કેટલીક ધૂળ નીકળે છે તું? નીકળે છે એમ તો નીકળે જ ખરા નથી તો સાફ કરવું પડે ને. નહીં આ બધાને શું કહેવાય એમ કે ફોરેનમાં ધૂળ ન ઉડે ને બહુ સાફ સફાઈ ને એવું ન હોય. ઇન્ડિયા જેટલું બહુ ન હોય પણ સાફ સફાઈ તો કરવી જ પડે. શું કેવું? તો જો મંદિરનો રૂમ તો કેવો સરસ ક્લીન થઈ ગયો છે. મસ્ત ડીપ ક્લીન થઈ ગયો. હળવો હળવો લાગે છે મહારાજનો રૂમ. હવે જઈએ નીચે અને કરીએ કંઈક હવે કિચનમાં. શું કરો તમે બધા? ડોજ બોલ રમી સવી. ડોટ બોલ. હા તો ખાલી વેઇટ કરવી સારા દીદી આવે ને તો ચાલે. હું સ્કૂટરની સાથે આવી છું. ના ભાઈ તું અત્યારે પોઝ ગેમ છે એટલે અમે રમી શકીએ. મંત્ર તું ધીમે ચલાવજે તું. પછી અમારો વિડિયો લેવા પાછું કિચનમાં શું ચાલુ કર્યું છે તું? ડિનર બી બનાવવું પડે. કૃષ્ણ હમણાં જોડે જવાનું છે. વાહું છું. એમાં શું છે? પુલાવ. વેજીટેબલ રાઈસ છે. હા દેશી સ્ટાઇલ વઘારેલા ભાત. હા આ ભાજી ભાજી બનાવી દઉં. ચૂલાની ખાધી ને ગેસની ભાજી. સરસ. ફટાફટ બની જાય. કૃષ્ણ જોડે જવાનું છે તો કરો ભાજીના જલસા બીજું જમાવટ કરીએ ભાજીમાં. કોને કોઈ એમ પૂછ્યું તું વ્લોગમાં કે કૃષ્ણા શું જોબ કરે છે ને જ્યારે હોય ત્યારે જોબે જવાનું હોય એમ. કૃષ્ણા એમેઝોનના વેરહાઉસમાં કામ કરે છે ને. એમેઝોનમાં. એમેઝોન અહીંયા ડિફરન્ટ ટોન બોલે. એમેઝોન. મારું પૂછ્યું તમે શું કામ કરો છો એમ. તો તમે શું કામ કરો છો? બસ જો આ કામ કરું. આમથી આ માટા મારું, વિડિયા ઉતારું. બાફેલા સ્મેલ સરસ આવ્યું. હું NHS માં કામ કરું છું એઝ અ હેલ્થ કેર આસિસ્ટન્ટ. એમાં શું કરવાનું?
NHS એટલે અહીંયા શું કહેવાય કે ગવર્મેન્ટ હોસ્પિટલ ને NHS કહે છે, નેશનલ હેલ્થ સર્વિસ. તો હું NHS માં લાઈક ગવર્મેન્ટ જોબ થાય, NHS માં એઝ અ સિનિયર હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. હું બી નાઇટ શિફ્ટ જ કરું છું. મારે નિર્વાણ દિવસે સ્કૂલે જવાનું હોય ને એટલે ખાલી રહું. એમ પૂછે તાર મમ્મા શું જોબ કરે છે? NHS માં વર્ક કરે છે, હેલ્થ અસિસ્ટન્ટ માટે નર્સ છે. નર્સ નથી પણ એક નર્સ હે ને. હું પાર્કલેન્ડ પ્રાઇમરી સ્કૂલમાં જાઉં છું, યર 5. હા, નિર્વા યર 5 માં પણ નિયરલી યર 6 માં આવી જશે ને 1 વીક પછી. પછી સેટ શરૂ. એવું છે. સરસ. તો કોઈ પૂછેલું હતું તો ઓપન આન્સર મળી ગયો છે, કેમ કે લખીને મેં એને કીધું હતું મારાથી લખીને મોટો આન્સર નહીં અપાય તો હું લોગમાં આન્સર આપી દઈશ. તો મારી ને કૃષ્ણાની આ જોબ છે. જોબ ભી કરીએ, ઘરના કામ ભી કરીએ, જોબ ભી બનાવીએ. જો નિર્વાહ કેટલું કામ કરીએ નિર્વાહ અમે કિડ્સની, જોબની, ઘરની, પછી ક્લીનિંગ કરે, છોકરાઓનું ધ્યાન રાખે, ઘરનું ધ્યાન રાખે, જોબ કરે, નાઇટ શિફ્ટ, નાઇટ શિફ્ટ કરે, કુકિંગ કરે, જોબ હોય તો. હે એને કે ઓલી બાજુ જાતો નહીં જા. તો અત્યારે જો વિડીયો એડિટિંગ કરવા માટે બેઠી તો વિડીયો બહુ જ લાંબો થઈ જાય છે. તો અમારો ડિનર કેવું બન્યું એનો રિવ્યુ અને ડિનર પછીની અમારી જે ધમાલ છે એ આપણે પછીના વ્લોગમાં જોઈએ. તો જો વ્લોગ સારો લાગે તો ફટાફટ શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. આગળ શેર કરતા રહો તો અમને બી નવી ફેમિલી મેમ્બર મળે. અને મળીએ પછી હવે નવા વ્લોગમાં. સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નવા નેક્સ્ટ વ્લોગ. જો કાલે રાતે બરફના ગોલા ખાધા ને એની અસર બતાવવા મળી છે ધીમે ધીમે. તો હવે મળીએ પછીના નવા વ્લોગમાં. બાય.